લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ. ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં. આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ. નજર કરીએ આજના વિશ્વસનીય, સચોટ અને મહત્વપૂર્ણ સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે. ભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. દેશની આન બાન શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ. ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન. લોકો ઉત્સાહભેર જોડાયા. ઝઘડિયા મુકામે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉત્સાહ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ઉજવણી. રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનસરેના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં વીર શહીદોને યાદ કરાયા. ભરૂચ તાલુકાના મનોબર ગામ સ્થિત યુવક મંડળ હાઈસ્કૂલના પટાંગણમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનીષા મરાણીએ પ્રમુખ મહેમાન તરીકે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. ભરૂચમાં 15 ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા બાઇક રેલી યોજાઈ. ભરૂચ શહેર જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતેતીની શ્રદ્ધાભેર અને ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ. આજરોજ દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મને મારી માતૃભૂમિનું અભિમાન, આઝાદી તારા ચરણોમાં, શત શત નમન આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરી તેમજ શાળા કોલેજોમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને દેશની આન બાન અને શાન સમાન તિરંગાની સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની પણ યાદ આપણા બધાના મનમાં તાજી છે. જે પ્રકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત દેશના અગણિત લોકોએ આઝાદી માટે પોતાના પ્રાણ આપ્યા છે. અને સાથે સાથે બીજી તરફ અંગ્રેજોના સિતમની સામે પણ જે લોકોએ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એવા પણ વીર સપૂત સ્વાતંત્ર્ય સેનાનીઓને આજના દિવસે આપણે સૌ સત નમન કરીએ છીએ, વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. दुनिया में मिल जाएंगे आशिक कई, पर वतन से हसी सनम नहीं होता. हीरों में सिमट कर सोने से लिपट कर मरते हैं कई, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता. है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे. महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे. फीका ना पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो ओ देश मेरे तेरी शान पे सदके. कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा. तू बाग है मेरा, मैं तेरा परिंदा. लहरा
बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। शान तेरी न कम होने देंगे वतन, नाम ले लेके तेरा जिएंगे वतन। तेरी ममता पे हम मर मिटेंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन। आसमां में कितने परिंदे, या मुसाफिर या है शहर के, ढूंढते हैं सब अपना मकान। और कोई परिंदा ऐसा पत्थरों में हीरे जैसा, भर गया अलग ही बोड़ा। तुम और मैं अगर हम हो जाए तो ही बस हम जीतेंगे, वरना जीते भी तो अंदर अंदर बस हम जीतेंगे। ओ वतना में मेरे वतना में तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले। जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने। रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। तोहफा छोड़ना मत, जज्बात तोड़ना मत, हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले। आए चलते रहे बेखौफ हवाएं, तारों को छूए तिरंगा। भारत कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जागता राष्ट्र पुरुष है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए। तो एक ही आवाज आएगी, भारत माता की जय। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, ओ देश मेरे तेरी शान पे सदके, यहाँ के बोले में रंगोली सात रंग। वंदे वंदे मातरम, मातरम है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जन गण मन अधिनायक जय हे तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। धूम नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन की सलामी पे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर करेंगे। जीतेंगे सारे नामे जीतेंगे, जीतेंगे
ઝઘડિયા મુકામે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉત્સાહ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી. તારીખ 15મી ઓગસ્ટનું પર્વ સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં મિશન ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ હતી. અત્રે રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આઝાદીના આ મહાપર્વની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, રીતેશ વસાવા અને રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત તાલુકા જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે. અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મંત્રીએ આઝાદીની લડતમાં દેશના વીર શહીદોએ આપેલ ભવ્ય બલિદાનો યાદ કર્યા હતા. સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ ગણાતા ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઝઘડિયા ખાતે ઉજવાઈ રહ્યું છે, ત્યારે આઝાદીના લડવૈયાઓને યાદ કરવા જોઈએ એમ વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું. આજે દેશનું 80મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આઝાદી બાદના વીતેલા સમયથી અત્યાર સુધીના સમય દરમિયાન રાષ્ટ્રએ સાધેલ વિવિધ પ્રગતિની વિગતો આપી મંત્રીશ્રીએ પ્રવર્તમાન વિકાસ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિની સરાહના કરી હતી. આ પ્રસંગે પોલીસ જવાનો અને આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કાર્યક્રમોમાં દેશભક્તિની ઝલક જોવા મળી હતી. આપણો દેશ વિવિધ ધર્મો, જાતિઓ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે, છતાં અનેક માતા એકતા એ રાષ્ટ્રની એક આગવી ઓળખ છે. ત્યારે ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લાના દરેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માટે રાષ્ટ્રાય સ્વાઈદમના મમનો મંત્રથી આગળ વધીએ. એક સમયે દેશના ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે. ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને, વંચિતોને લાભ મળી રહ્યો છે. અને વિશ્વની સૌથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ ગઈ. એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા આ દેશની ધરા પર ફાઇટર પ્લેનના ટાયર સુધા નતા બનતા. આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થઈ રહ્યા છે. ભરૂચ તાલુકાના મનુબર ગામ સ્થિત યુવક મંડળ હાઈસ્કૂલના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ સમારોહમાં ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનીષા મનાણીએ મુખ્ય મહેમાન તરીકે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા મનીષા માનાણીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વ એ દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકોને યુવાધન દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીએ દેશની પ્રગતિ, સુરક્ષા અને સામાજિક એકતા માટે જાગૃત તથા કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીનું સિંચન કરવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન ભરૂચ ગ્રામ્યના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન યુવક મંડળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના સરપંચ સહિત સભ્યો, વહીવટીતંત્રના અધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આજે જ્યારે સમગ્ર ભારત દેશ આઝાદીનું આ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યું છે, ત્યારે ભરૂચ તાલુકાના અતિ સન્માનનીય અને પ્રગતિશીલ ગામ એવા મનુબર ગામ ની આ પવિત્ર ધરતી પર તિરંગો લહેરાવવાનું આપે જે મને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે, તે બદલ હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. હું ખૂબ આનંદ અનુભવું છું. આજનો આ દિવસ માત્ર ઉત્સવનો દિવસ નથી, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આવતા વખતથી જ્યારે તમારે ફરીને આવું કરાવવાનું આવે ને, ત્યારે એકાદ બાળકને કલેક્ટર કે મામલતદાર પણ બનાવજો.
ભગતસિંહ બનાવશે, લક્ષ્મીબાઈ બનાવશે, ટીપુ સુલતાને બનાવશે, પણ કોઈ પ્રાંત કે મામલતદાર નહીં બનાવે. અને ખરેખર એવું થયું. એટલે સજેશન છે કે જો દેશ ભગતસિંહે નથી ચલાવ્યો અને ભગતસિંહ ચલાવવા પણ નથી આવવાના. ટીપુ સુલતાનને યાદ કરવા જરૂરી છે, પણ તમે કહ્યું ને, મેડમે પણ કહ્યું કે જેન્ઝીનો દેશ છે. એટલે હવે આપણે અલગ ટાઈપથી ભગતસિંહને તૈયાર કરવા પડશે. તમને શું લાગે છે? હું અને મેડમ ઝાંસીની રાણી કામ છીએ, અમારા શિક્ષકો કામ છે, એ બધા ટીપુ સુલતાન જ છે. એ પેનની તલવાર ચલાવે છે ને. એટલે આપણે બધા જ દેશ માટે છીએ, દેશ આપણા માટે છે. ભરૂચ નવનિર્માણ સંઘ બીએનએસ ગ્રુપ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્ર ગૌરવ, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના ધ્યેય સાથે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની દૂધધારા ડેરીથી તિરંગા બાઇક રેલીની શરૂઆત થઈ હતી અને શક્તિનાથ સ્ટેચ્યુ પાર્ક ખાતે રેલી સમાપન થયું હતું. તિરંગાના ગૌરવ સાથે રાષ્ટ્રપ્રેમની અનોખી યાત્રામાં જિલ્લા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, યુવા ભાજપ પૂર્વ પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા. ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ. આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેન્ઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે. આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે. સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે. આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ. માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપ્યો છે. પારસીઓના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલ પારસીઓના નવા વર્ષમાં ભરૂચમાં વસતા પારસી સમાજ અને ભરૂચના આગેવાનો સમાજ દ્વારા એકમેકને શુભેચ્છા પાઠવી નવા વર્ષની ઉજવણી કરી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા શેઠના પરિવારના એરિક શેઠના સહિત પારસી બંધુએ આશત બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, દિવેશ પટેલ, નરેશભાઈ ઠક્કર, ચેનલ નર્મદાના ડાયરેક્ટર અને ભાજપના સહિત શહેરના અગ્રણીઓ શેઠના પરિવારને નિવાસસ્થાને જઈ શુભેચ્છા પાઠવી હતી. આજે અમારા પારસી ધર્મનું નવું વર્ષ છે અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે. આ એટલો શુભ દિવસ છે કે જે દિવસે દેશ આઝાદ થયો તે દિવસે અમને પારસીઓને અમારા ભાઈબંધ હિન્દુ કોમે અમને ભારતમાં રહેવાની જગ્યા 1400 વર્ષ પહેલા આપેલી હતી. આજે 1400 વર્ષ અમારે બી પૂરા થાય છે. ભારતને 80 વર્ષ પૂરા થાય છે. 1400 વર્ષ પહેલા અમે આવેલા ત્યારે નરેશ જાદી રાણા કરીને એક રાજા હતા સંજાનમાં. એમને અમારી પાસે 2-4 શરત લીધી. તે હિસાબે અમને રહેવાનું અહીંયા જગ્યા આપી. પહેલી શરત એવું હતી કે તમે કોઈ બી ધર્મ તમારો બદલતા નહીં, યા તો કોઈ અમારા માણસને તમારા ધર્મમાં લેતા નહીં. તે આજ સુધી અમે ધર્મને પાલન રાખ્યું છે અને કોઈ બી માણસને, કોઈ બી હિન્દુ ધર્મને, કોઈ મોમેડનને અમારા ધર્મમાં લીધા નથી. બીજું કે તમારું ધર્મનું મંદિર 11 જે અમે કહીએ છીએ તેને કોઈને બતાવશો નહીં, તાકી કોઈનું મન થાય ને પછી અમારા ધર્મમાં આવવાનું કોશિશ નહીં કરે. બીજું, આજે આ ઇન્ડિપેન્ડન્સના સારામાં સારા દિવસે અમારોને ભારત માતાની જે જન્મભૂમિ છે અમારા માટે આજ સુધી સારામાં સારી છે. અમે એના ઋણી છે. અમે એનું ઋણ ચૂકવી શકતા એવો બી નથી. અમે ઋણ ચૂકવવા માટે કંઈ બી કરવા માટે અમે તૈયાર છે. જે આજનો દિવસ જે બહુ શુભ છે
તેના માટે તમને બધાને આભાર. તમે અમને સારી રીતે રાખ્યા, ભાઈબંધ કોમે અમને સારી રીતે રાખ્યા, તેના માટે સૌથી મોટો આભાર તમારો. ભરૂચ ભાજપ દ્વારા રોટરી હોલ ખાતે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દેશના ભાગલા સમયે અસહ્ય યાતનાઓ ભોગવનારા અને પ્રાણ ગુમાવનારા લાખો નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ડોક્ટર પ્રશાંત કુરાટે વિભાજનની દર્દનાક ક્ષણો અને તેના ઐતિહાસિક સંદર્ભો વાગોડ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવી એ આપણા સૌની સામૂહિક પ્રાથમિક જવાબદારી છે. ભારતના ભાગલા વખતે થયેલી હિજરત, હિંસા અને અસંખ્ય લોકોની પીડા તથા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. નવી પેઢીને ભાગલાની દર્દનાક ક્ષણો અને ઐતિહાસિક વાસ્તવિકતાથી વાકેફ કરવાનો સ્મૃતિ દિવસનું હાર્દ હોવાનું જણાવાયું હતું. સાથે જ ભૂતકાળની આ કરુણિકામાંથી બોધ લઈ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દને હંમેશા અકબંધ રાખવાનો અંતે સંકલ્પ વ્યક્ત કરાયો હતો. સ્મૃતિ દિવસ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા અહીંના અધ્યક્ષ ભાઈ શ્રી પ્રકાશભાઈના નેતૃત્વમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના દરેક મોરચા દ્વારા અલગ અલગ લોકોને આ કાર્યક્રમની અંદર લઈ આવ્યા છે અને જે ઘટના 14મી ઓગસ્ટ 1947ના દિવસે બની હતી એ ઘટના તાજી થાય, લોકો સુધી એની વાત પહોંચે અને એ દિવસે જ્યારે લાખો લોકોની હત્યા થઈ હતી, કરોડો લોકો જ્યારે સ્થળાંતરિત થયા હતા અને જે લોકો એ યાતના ભોગવી છે એ આજના યુવાનો, આજના વિદ્યાર્થીઓ, આવનારી પેઢીઓ એને યાદ રાખે એ અખંડ ભારતના સ્મૃતિના સ્મરણમાં આ દિવસને મનાવવા માટે થઈને વિભાજનની જે કરુણાંતિકા છે એનો સંદેશ લોકો સુધી પહોંચે અને જે ઘટનાઓ બની હતી એ માત્ર લોકો સુધી પહોંચે એટલા માટે આજે જ્યારે આખા દેશની અંદર આ પ્રકારનો કાર્યક્રમ છે ત્યારે ભરૂચની અંદર પણ આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું વ્યાખ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ સમાજના લોકો, વિવિધ જ્ઞાતિના લોકો આ કાર્યક્રમની અંદર આવ્યા હતા. જંબુસર શહેર તથા તાલુકામાં 80મા સ્વાતંત્ર્ય દિનની દેશભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાની જયના નારા સાથે કાર્યક્રમોને દેશપ્રેમના રંગમાં રંગી દેવામાં આવ્યો હતો. જંબુસર શહેર તથા તાલુકામાં 80મા સ્વાતંત્ર્ય દિનની દેશભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાની જયના નારા સાથે કાર્યક્રમોને દેશપ્રેમના રંગમાં રંગી દેવામાં આવ્યા હતા. જંબુસર તાલુકા કક્ષાનો કાર્યક્રમ માલપુર ગામે મિશ્ર શાળા ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર SM ગાંગુલી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મુખ્ય કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય, વક્તૃત્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાની જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. વક્તાઓએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમજ યુવા પેઢીને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને જવાબદારીનો સંદેશ આપ્યો હતો. જંબુસર શહેરમાં વિવિધ સ્થળોએ તિરંગા ધ્વજ અને દેશભક્તિપૂર્ણ શણગારથી સમગ્ર શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત નાગરિકોએ હર્ષોલ્લાસ સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આમોદ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આમોદ શહેરમાં ભવ્ય અને દેશભક્તિમય માહોલ વચ્ચે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિવિધ સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં વહેલી સવારથી રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ તાલુકાના અનુર ગામે હોવાથી આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જ્યારે આમોદ નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા આમોદ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને પ્રગતિશીલ બનાવવા માટે સૌને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં આમોદ શહેરના નગરજનો, વેપારીઓ, ભાજપના માજી સદસ્યો,
માજી પ્રમુખો, શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આઝાદીના પર્વની ખુશીમાં ઉપસ્થિત લોકોને કણીના લાડુ તેમજ દૂધ કોલ્ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરની વિવિધ શાળાઓના બાળકોને પણ કણીના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદ શહેરની વિવિધ શાળાઓમાં પણ વહેલી સવારથી ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્યો રજૂ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. 15મી ઓગસ્ટના પર્વને લઈને સમગ્ર આમોદ શહેર તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. બજારો, સરકારી કચેરીઓ અને શાળાઓમાં લહેરાતા રાષ્ટ્રધ્વજથી સમગ્ર શહેરનું વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું. દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌ નાગરિકોએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમોદ શહેરમાં શાંતિપૂર્ણ, ભવ્ય અને ઉત્સાહભેર યોજાયેલી 15મી ઓગસ્ટની ઉજવણી યાદગાર બની રહી હતી. 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે આમોદ નગરપાલિકામાં પદાધિકારી શ્રી, કર્મચારી શ્રી અને આમોદ નગરના તમામ વેપારી શ્રી અને તમામ ભાઈઓ તથા બહેનો જે પધાર્યા માન આપીને એ બાબતે આમોદ નગરપાલિકા વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આવનાર દિવસોની અંદર આમોદ નગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને ગતિશીલ બનાવીએ એ અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે કોન્ટ્રાક્ટર કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપી તથા તેના સાથીદારોએ આમોદના નાહિયેર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના કામ માટે પથ્થર, મટીરીયલ સપ્લાય તથા ઘડાઈ ફિટિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આ કામના સંબંધમાં ફરિયાદી આરોપી પર વિશ્વાસ રાખી ટ્રસ્ટના અકાઉન્ટમાંથી અલગ અલગ તારીખે કુલ 31 લાખ એડવાન્સ અમાનત તરીકે આરોપીના અકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાની ફરિયાદોમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ બાદમાં આરોપીએ મંદિરનું કામ બંધ કરી દીધું હતું અને માંગણી છતાં પથ્થર, મટીરીયલ પરત આપ્યું ન હતું તેમજ રકમ પરત આપવાની પણ ના પાડી હતી. આ મામલે ફરિયાદી આરોપી તથા તેના સાથીદાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હોવાનું દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના હાસોડના ઇલાવ ગામે રામદેવ પીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. ભરૂચના હાસોડ ઇલાવ ગામે શ્રી રામદેવ પીર અને ભાથીજી મહારાજની કૃપાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ઇલાવ ગ્રામજનોના આયોજન હેઠળ યોજાયેલા લોક ડાયરામાં લોક સંગીત અને મનોરંજનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં કલાકારો તથા વાદક વૃંદ દ્વારા વિવિધ લોકગીતો અને સંગીતની રજૂઆતો કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જીનલ પટેલ, જમિયત પટેલ, મેહુલ પટેલ, સચિન પટેલ, નિર્મલ પટેલ, તુષાર મૈસુરિયા, સુનિલ મૈસુરિયા સહિતના કલાકારોએ પોતાની કલાની રજૂઆત કરી હતી. લોક ડાયરામાં ઉપસ્થિત શ્રોતાઓએ કલાકારોની સંગીતમય રજૂઆતોનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોક સંગીત અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઠેર ઠેર 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. દેશની આન બાન શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ. ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન. લોકો ઉત્સાહભેર જોડાયા. ઝઘડિયા મુકામે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉત્સાહ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ઉજવણી. રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનસરેના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં વીર શહીદોને યાદ કરાયા. ભરૂચ તાલુકાના મનોબર ગામ સ્થિત યુવક મંડળ હાઈસ્કૂલના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનીષા મરાણીએ પ્રમુખ મહેમાન તરીકે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. ભરૂચમાં 15 ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા બાઇક રેલી યોજાઈ. ભરૂચ શહેર જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતેતીની શ્રદ્ધાભેર અને ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો, નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.